પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ ધર્મના વિશિષ્ટ ફળની વાત. ધર્મ કરતા 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 એક અવસ્થા એવી આવે જ્યારે આત્મામાંથી માત્ર પોતાનું કલ્યાણ કરવું હોય એવી કામના પણ ખરી પડે. કામના ખરી પડે, પ્રાર્થના પ્રગટ થાય. મારું કલ્યાણ સાધવું તો સૌ સહેલું જ, હાલ સાધી શકાય એવું જ, હમણાં બધું જ કર્મો ખપાવીને મોક્ષે પહોંચી શકાય એવું જ. પણ એવું નથી કરવું. એવું સામર્થ્ય પ્રગટાવવું છે, એવી શક્તિ મેળવવી છે કે જેના લીધે સહુને એમના સુખનો માર્ગ સૂઝે, સહુ સાચા સુખ ભણી આગળ વધે, સૌને સાચા સુખની ઓળખાણ પણ કરાવવાની છે, શ્રદ્ધા પણ કરાવવાની છે અને પુરુષાર્થ પણ કરાવવાનો છે. ત્રણ જ તબક્કા છે. પેલા જ્ઞાન થવું જોઈએ, પછી એના પ્રત્યે શ્રદ્ધા બેસવી જોઈએ અને પછી પુરુષાર્થ જાગવો જોઈએ. આ ત્રણ વાના ભેગા ન થાય તો કોઈ કામ સિદ્ધ થતું નથી. સમજણ પૂરી જોઈએ, શ્રદ્ધા પૂરી જોઈએ અને પુરુષાર્થ પૂરું. આ ત્રણ વગર કોઈ કાર્યની સિદ્ધિ નથી. અને એ સ્થિતિમાં એને જે વિશિષ્ટ ફળ મળે એનું નામ છે તીર્થંકર પદ. એના સામર્થ્યની વાત કરી. છેલ્લો ભાવ એ તો સૌને મળે. ધર્મ કરતા 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 સંસારનો છેડો આવી જાય અને આ છેલ્લો ભાવ છે એ કોઈને પણ મળે. પણ તીર્થંકર પદ એ કોઈકને જ મળે. ના, તીર્થંકર બધા ન થાય. છેલ્લો ભાવ તો કોઈનો પણ હોય શકે. કેવળ જ્ઞાની તો કોઈ પણ થઈ શકે. સામાન્યથી કેવળ જ્ઞાન તો કોઈને પણ મળી શકે. પરમાત્મા હતા ત્યારે કેટલા જીવો કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા, તીર્થંકર થયા વગર. બસ બંનેમાં વિશેષતા એટલી જ છે, છેલ્લો ભાવ બંનેનો છે. પણ આ બાજુ જેને તીર્થંકર પદ મળ્યું છે એનું સામર્થ્ય વિશિષ્ટ હોય છે, એની શક્તિ વિશિષ્ટ હોય છે અને એ સહજ ભાવે ખૂબ પરોપકાર, માત્ર એક વાણીના માધ્યમથી એ અનંત ઉપકાર કરી શકે છે. આ સામર્થ્ય છે, આ તીર્થંકર પદનું સામર્થ્ય છે. એટલે આ વિશિષ્ટ ફળ છે. બાકી છેલ્લો ભાવ હોય અને પછી શું થાય એની બધી વાતો અહીંયા કરી છે. ભવોપગ્રાહી કર્મોનો ક્ષય થઈ જાય, જીવ મોક્ષે બિરાજમાન થઈ જાય. હવે કર્મ નથી એટલે કર્મના કોઈ ફળ ભોગવવાના નથી, કર્મના કોઈ પરિણામ અનુભવવાના નથી. હવે જન્મ નથી, જરા નથી, મૃત્યુ નથી. મૃત્યુર બિભેષી કિંબાલ. નીતિકારો કહે છે કે ભાઈ મૃત્યુનો ભય છે તને? સચ ભીતમ ન મુંચતી. મૃત્યુનો ભય ભલે રાખ, પણ ભયભીત થનારને પણ મૃત્યુ છોડતું નથી. ગમે તેટલો ભય હોય, ગમે તેટલી બીક હોય, ખૂણામાં લપાઈને બેસો ને તો પણ મૃત્યુ કોઈને છોડતું. બંને પક્ષ છે. સચ ભીતમ ન મુંચતી અને અજાતમ નૈવ ગૃહ્ણાતિ. જેનો જન્મ નથી થયો ને એને મૃત્યુ કોઈ દિવસ પકડી શકતું નથી. એટલે તમારે એમાંથી મુક્ત થવું હોય તો શું કરવાનું? ગુરુ પ્રયત્નમાં જન્મની. તમારે અજન્મા થવાનો પ્રયત્ન કરવાનો. મૃત્યુનો ભય ટાળવાનો એકમાત્ર ઉપાય છે જન્મની પરંપરાને બંધ કરી દે. જન્મની પરંપરા બંધ થાય એટલે મૃત્યુનો ભય જાય. જ્યાં જન્મ છે ત્યાં બાકીની બધી જ ઉપાધિ. મોક્ષે ગયો આત્મા, હવે જન્મ નહીં, જરા નહીં, મૃત્યુ નહીં, બીજી કોઈ ઉપાધિ એના જીવનમાં નથી. શુદ્ધ સ્વરૂપમાં રહેવાનું,
અનંત જ્ઞાનમય સ્થિતિમાં રહેવાનું, પ્રત્યેક સમયે અનંત પર્યાયોને નિહાળવાય. પછી એક શાંત સ્થિર સ્થિતિ, ક્યારેય જેમાં હવે ફેરફાર ન થઈ શકે એવી સ્થિતિ એમને મળી જાય. આત્યંતિકી વ્યાબાધા નિવૃત્તિ. આ બધું જ અલગ 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 કરીને કેમ કહે છે? આપણને સમજાવવા માટે કે જ્યાં સુધી સંસાર છે, જ્યાં સુધી કર્મોનો સંયોગ છે, ત્યાં સુધી તમે આદિ વ્યાધિને ઉપાધિમાંથી મુક્ત થઈ શકતા નથી. કેવળ જ્ઞાન થાય ને તો પણ જે ભવોપગ્રાહી કર્મો છે, વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર, આ 4 કર્મો છૂટે નહીં ત્યાં સુધી તીર્થંકરને પણ કે કેવલીને પણ વિચારવું પડે, વાપરવું પડે, બધું જ કરવું પડે. પણ જ્યાં મોક્ષ થાય, આત્યંતિકી વ્યાબાધાની, આદિ વ્યાધિ ઉપાધિનો અત્યંત નાશ, ફરી વાર હવે ક્યારેય એનો સ્પર્શ પણ ન થાય એ રીતે એની નિવૃત્તિ થાય. અને એ જ સુખ છે. સુખ કોને કહેવાય? સગળીએ બાધાઓ ટળી જાય, સગળી ઉપાધિ ટળી જાય અને પછી જે શેષ રહે એનું નામ સુખ છે. આપણે સુખ બહારથી લાવીને ભોગવીએ છીએ. આપણું કામ છે ને હોજ જેવું છે. એક હોજ છે, એક કૂવો છે. હોજમાં પાણી ક્યાંથી આવે? બહારથી આવે. અને કૂવામાં પાણી ક્યાંથી આવે? એનું પોતીકું પાણી હોય. તમે ગમે તેટલું ભરો, ગમે તેટલું કાઢો, પણ ક્યારેય એની શેર સુખાય? આવ્યા જ કરે, બસ આવ્યા જ કરે. કૂવો ભરાયેલો જ રહે અને હોજ એ ખાલી થઈ જાય. કેમ? બહારથી જે આવે છે એ ક્યારેય કાયમી ટકતું. સંસારના સુખો, સંસારના સુખોના અનુભવ એ પણ આવા જ છે. કારણ બહારથી મેળવાય છે, કારણ પુણ્ય થકી મેળવાય છે. બહારથી મેળવેલા છે એટલે થોડો વખત ટકે, વળી ચાલ્યા. તમને સારામાં સારો ભાવ મળ્યો હોય, આરોગ્ય ઉત્તમ હોય, આયુષ્ય સારું હોય, બધી જ રીતની અનુકૂળતા હોય, પણ કેટલા વર્ષ? કેટલા વર્ષ? કેમ? કર્મ સત્તા થકી મળ્યું છે, બહારથી મળ્યું છે. એ દેવલોકના સુખ હોય તો પણ ટકવાના નથી. સુખમ અનુત્તર સુરા વદીયદતિ મેદુરમ. શ્રેષ્ઠ કોટીનું અનુત્તર વિમાનનું સુખ હોય તો પણ એને છેડો છે. કારણ કર્મને અધીન છે. જેટલા સુખ કર્મથી મળે છે એ દરેક સુખને છેડો છે. એ દરેક સુખનો અંત છે. પણ એવું સુખ જેમાં કર્મનું કોઈ રોલ નથી, કર્મનો કોઈ ભાગ નથી, કર્મ ખસી જાય, કર્મ ખરી જાય પછી જે સ્થિતિ હોય ને એને સુખ કહેવાય. મળતું નથી, હોય જ. સુખ મળતું, મોક્ષમાં સુખ મળતું નથી. આપણે જ સુખ સ્વરૂપ છીએ. આપણે જ સુખ સ્વરૂપ છીએ. ત્યાં અનુભવ હોય, મેળવવાનું હોય જ. અત્યંત વ્યાબાધા નિવૃત્તિ અને સા નિરૂપમમ સુખમ. વ્યાબાધા, બધી જ પીડાઓ જાય એનું નામ સુખ છે. બસ કોઈ ઉપાધિ નથી, કોઈ વ્યાધિ નથી, કશું જ નથી. અને હવે સર્વત્ર પ્રવૃત્તિ. હવે કાંઈ કરવાનું નથી. સુખ એનું નામ જે તમને નિવૃત્ત કરી આપે. કાલે પણ કહ્યું હતું, સુખ એનું નામ જે તમને નિરાંતે બેસવા દે. વાસ્તવિક સુખ, સાચું સુખ, એની ઓળખાણ જ આ છે, જે તમને નિવૃત્ત કરી આપે એનું નામ સુખ. આપણે સુખી ખરા? આપણે તો એવું છે, આપણે જેને સુખ માનીને મેળવવા મથીએ છીએ એ મેળવ્યા પછી પ્રવૃત્તિ વધી જાય છે, ઘટતી નથી. જે મેળવ્યા પછી લાલસા વધે એને સુખ ક્યારેય કહેવાય. જે મેળવ્યા પછી ઈચ્છાઓ વધી જાય એને સુખ કહેવાય નહીં. જે મેળવ્યા પછી તમારી ઈચ્છાઓ શાંત થઈ જાય, તમારી તૃષ્ણાઓ શમી જાય, તમારી લાલસાઓ શાંત થઈ જાય, એનું નામ જ સુખ છે.
આપણી તો ભડકે છે, વધે છે. જ્યારે સીમિત હોય, લિમિટેડ હોય ને ત્યારે બહુ નિરાત. પેલાના માણસોને જોજો, એ ઘરે વધારે રહેતા, એ પરિવાર સાથે વધુ રહેતા, એ નિરાતે જીવતા. કારણ કે હાઈવો નહોતી, હતપત નહોતી, ઉત્પાત નહોતા. આટલી બધી હતપત, આટલા બધા ઉત્પાત, આટલી બધી હાઈવો કોના લીધે? જો સુખી છો તો પૂછો પોતાની જાત, પૂછો. હતપત ઓછી થઈ, ઉપાધિ ઓછી થઈ, પ્રવૃત્તિ ઘટી. મોક્ષમાં શું છે? સર્વત્ર પ્રવૃત્તિ, કોઈ પ્રવૃત્તિ જ નથી. સાચું સુખ આ એની ઓળખાણ. તમને નિવૃત્ત કરી નાખે, તમને નિરાત કરી આપે, તમને શાંત કરી આપે, તમારા અંદરના ઉધામાં શાંત કરી આપે, એનું નામ સુખ છે. બસ આ જ સાચા સુખની ઓળખ છે. જ્યાં સુધી દોડધામ ચાલુ છે, જ્યાં સુધી અંદર ઉતાપા ચાલુ છે, સંતાપ ચાલુ છે, ત્યાં સુધી આપણે સુખી છીએ એવું માનવાની ભૂલ કરવા જેવી નહીં. એ ભ્રમ છે. આપણું સુખ એ કોઈકને દેખાડવા માટે હોય છે, અનુભવવા માટે નથી હોતું. પૂછજો જો તમે, જેટલાને પણ આપણે સુખી માનીએ છીએ, થોડોક પરિચય કેળવજો, થોડાક અંગત બની જજો, થોડાક નજીક ચાલ્યા જજો, અને પછી એને પૂછજો, ભાઈ કેમ છો? પૂછજો, ક્યારેક અંગત થઈને પૂછજો. આમ તો દરેક આપણે બધા જ કહીએ છીએ, અરે બહુ સરસ. આપણું સુખ માત્ર દેખાડવાનું સુખ છે, માત્ર પ્રદર્શનનું સુખ છે, માત્ર આશ્વાસનનું સુખ છે. અનુભવ માટેનું સુખ આપણને મળ્યું જ નથી. અને એટલે જ શોધ કેમ અટકી નથી? તમે વિચારો, સુખની શોધમાં જ દરેક જીવ ફરે છે. સુખ માટે જ બધા વિચારે છે, સુખ માટે જ બધા પ્રવૃત્તિ કરે છે. કયો જીવ છે જે સુખ માટે ન કરતો હોય? કીડીથી કુંજર સુધીના કોઈ પણ જીવો હોય, મગતરાથી માંડીને માણસ સુધીના કોઈ પણ જીવો હોય, શેના માટે દોડધામ કરે છે? શેના માટે? એક જ મિશન છે, સુખ. બીજું કોઈ મિશન જ નથી, કોઈ લક્ષ્ય જ નથી. અને આટલી મહેનત છતાં સુખની શોધ હજી અટકી નથી. એનું કારણ શું? એનું કારણ શું? સાધનો મેળવાઈ ગયા છે, સુખનો અનુભવ કરવાનો હજી બાકી છે. અનુભવની કક્ષાએ સુખ નહીં આવે ત્યાં સુધી આ શોધ ક્યારેય અટકવાની નથી. બસ ખાટલે મોટી ખોડ એ છે, શોધ સુખની છે, દિશા દુઃખની છે. યામ યામ કરોતિ ચેષ્ટામ તયા તયા દુઃખમાં દત્તે દુઃખ દ્વિટ સુખ લિપ્સુર મોહાન દત્વાદ દૃષ્ટ ગુણ દોષ યામ યામ કરોતિ ચેષ્ટામ તયા તયા દુઃખમાં દત્તે. ઉમા સ્વાતિજી મહારાજ. માણસ સતત દુઃખના દ્વેષમાં અને સુખની લાલસામાં જીવે છે. જીવ માત્ર બે જ વસ્તુ છે એના મનમાં. એક દુઃખનો દ્વેષ છે, ભારોભાર દ્વેષ. નાનકડું એ દુઃખ જોઈતું નથી. તમે બેઠા હો અને બાજુમાં કંઈ ઉડીને આવ્યું હોય ને, તમારે તરત દૂર કરવા જોઈએ કે ના જોઈએ? નજરમાં આવવું જોઈએ. તમે હોલમાં બેઠા હો અને દૂર નજર પડે ત્યાં કંઈક પડ્યું છે ને, તમે જોજો ચેન નહીં પડે. જ્યાં સુધી આપણે ઊભા થઈને ત્યાં નહીં જઈએ, અથવા કોઈક આવશે ને એને તમે નહીં કહો કે ભાઈ પેલું શું પડ્યું છે, જો તો એને હટાવી. આ શું છે? આપણને બહુ સામાન્ય ક્રિયા લાગે, પણ દુઃખનો દ્વેષ આકરાવે. મને ન ગમે એ મારી નજરમાં ન હોવું જોઈએ. મને ન ગમતું હોય મારી આજુબાજુ ન હોવું જોઈએ. તરત અંદર આવશું, આજે સાફ સૂફી નથી થઈ, આજે બધું બરાબર નથી. દુઃખ દ્વેષ સુખ લિપ્સુર, બસ આપણી બે જ અવસ્થા છે 24 કલાકની. દુઃખનો દ્વેષ ભારોભાર ભરેલો છે અને સુખની લાલસા કૂટી કૂટીને ભરી છે. આપણે આ જ કરીએ છીએ. મોહાન દત્વાદ દૃષ્ટ ગુણ દોષ. સૌથી મોટી નબળાઈ એ છે કે આપણી
દુઃખને દૂર કરવું જ છે, સુખ મેળવવું જ છે, પણ અંધાપો ઓઢીને ફરીએ છીએ, અંધકાર ઓઢીને ફરીએ છીએ, મોહનો અંધકાર. હું જેમાં સુખ માનું એ મને મળવું જોઈએ, આ જ મારા દુઃખનું સૌથી મોટું કારણ છે. હું દુઃખી છું કારણ કે હું જેમાં સુખ માનું છું એને મેળવવાની મથામણ કરું. જે વાસ્તવમાં સુખ છે એના પ્રત્યે મારી નજર જ જતી નથી, એની મને સમજણ જ નથી, અને માટે હું દુઃખી છું. મોહાંધત્વા, અંધાપો ઓઢીને ફરીએ છીએ, અંધાપો ઉચકીને ફરીએ છીએ, અંધારામાં અથડાઈએ છીએ. અદૃષ્ટ ગુણ દોષ, વાસ્તવમાં આ સુખનું કારણ છે કે વાસ્તવમાં દુઃખનું કારણ છે એવો વિવેક મારી પાસે. એકો હિ ચક્ષુરમલમ સહજો વિવેક તદ્વદ્ભિરેવ સહ સંવસતિર્દ્વિતીયમ. બે આંખ છે, એક આંખ એ છે કે તમારો પોતાનો સહજ વિવેક તમારી પાસે હોય, એ તમારી એક આંખ છે. કદાચ તમારી પાસે તમારો વિવેક ન હોય તો જે વિવેક સંપન્ન જીવો છે એની સાથે તમે રહો, એ તમારી આંખ છે. વિવેક ઉગે નહીં ત્યાં સુધી સુખનો અનુભવ થાય. અદૃષ્ટ ગુણ દોષ, વિવેક નથી. મને એમ લાગે છે કે ખાવામાં સુખ છે અને હું ખાવા પાછળ દોડું છું. મને એમ લાગે છે આ મેળવવામાં સુખ છે અને હું મેળવવા પાછળ દોડું છું. ખાઈ લેઉં છું, મેળવી પણ લઉં છું, અને છતાંય હું સુખના અનુભવથી દૂર રહી જાઉં છું. પૂછો આજ સુધીમાં, તમારી જાતને જ પૂછવાનું છે, આજ સુધીમાં જેટલી ઈચ્છા કરી એમાંની ઘણી બધી ઈચ્છાઓ તમારી પૂર્ણ થઈ હશે. તમે ધરાયા, તમે તૃપ્ત થયા. બસ હવે એ દિશા ભણી મારે જોવું જ નથી કે મારે જોવાનું જ નથી એવું બન્યું. અદૃષ્ટ ગુણ દોષ, પરિણામનો વિચાર કર્યા વગર દોડે એ દુઃખની દિશામાં દોડી રહ્યો છે. જેની પાસે પરિણામનો વિવેક છે એ જ સુખને અનુભવી છે. પરિણામ નહીં, ઈચ્છા પાછળ દોડો, પરિણામ વિચાર્યા વગર. મને મન થયું, કોઈના લગ્નમાં જાઓ, એટલા બધા સ્ટોલ લગાડી દેશે ને તમારી ભારે કસોટી થાય. એમાંય બ્લડ પ્રેશર ને ડાયાબિટીસ ને થાઇરોઇડ ને એના દર્દીઓ પહોંચી જાય ને તો બિચારો દુઃખી થઈને જ પાછો. આટલા બધા સ્ટોલ ને આપણે કાંઈ ખાવાનું નહીં. એને નહીં ખાવાનું દુઃખ છે પણ હું સ્વસ્થ રહું એનું સુખ નથી, એને ખાવું જ. અદૃષ્ટ ગુણ દોષ. અને આવા જીવો યામ્યામ કરોતિ તેષ્ટામ તયા તયા દુઃખમાં. એ જે કંઈ પણ કરે સુખ માટે, અને ફળે શું, મળે શું, એને દુઃખ જ મળે. બસ આ યાત્રાનું નામ સંસાર છે. પ્રયત્ન સુખ માટે થાય અને પરિણામે મળે દુઃખ, આ સંસારની યાત્રા છે. અને જે પ્રયત્નનું પરિણામ સુખ હોય એ ધર્મયાત્રા છે. દેખીતું કષ્ટ હોય, તમે તપ કરી રહ્યા છો, દેખીતું કષ્ટ ઉઠાવી રહ્યા છો, તમે પચકાણ કર્યા છે આયમ બિલના અને બહાર જલસો ચાલી રહ્યો છે, દેખીતી રીતે તમે કષ્ટ ઉઠાવી રહ્યા છો, દેખીતી રીતે પેલા સુખી દેખાઈ રહ્યા છે. વાસ્તવમાં સુખી કોણ? કોણ સુખી વાસ્તવ? હે, આ બોલવા માટે છે કે માનો છો? બોલો છો કે કરો છો? દેખીતી રીતે દુઃખ દેખાતું હોય, દેખીતી રીતે કષ્ટ દેખાતું હોય, જો પરિણામ સુખ હોય તો એ સુખ તરફની ગતિ છે. આ ધર્મયાત્રા છે. ધર્મયાત્રા જે છે દેખાય કંઈ પણ, પરિણામ સુખ હોય. અને સંસારની યાત્રા જે છે દેખાય સુખ, પરિણામ દુઃખ હોય. આપણી યાત્રા કઈ, આપણી દિશા કઈ? ધર્મના પગલે ચાલનારો કષ્ટ ઉઠાવશે તોય પરિણામે સુખ મેળવશે, અને સંસારની યાત્રાએ ચાલનારો, સંસારના માર્ગે ચાલનારો દેખીતી રીતે કદાચ સુખ અનુભવતો હશે, પરિણામે દુઃખ ભોગવવાના. બ્રહ્મદત્તે સુખ ભોગવ્યું, ધર્મનો માર્ગ છોડીને સંસારના માર્ગ ઉપર આવ્યો, સુખ ભોગવ્યું.
અને એના જ ભાઈ એ સંયમના માર્ગ ઉપર ચાલે. બે ભાઈઓ ચાલી રહ્યા છે. એકના જીવનમાં તમને એમ લાગે છે આહાર લેવા નીકળે ક્યારેક મળશે કે નહીં મળે, વિહાર કરીને જવાનું છે, કાંટા કાંકરા બધું જ વાગશે. દિવસ રાત જાગૃતિપૂર્વક ઊભા રહેવાનું છે, આરાધના કરવાની છે, કષ્ટ અનુભવવાના છે, બધું જ કરવાનું છે. બંને ભાઈઓનું જીવન પેરેલલ ચાલે છે અને એક ચક્રવર્તી પણ ભોગવી રહ્યો છે. દોમ દોમ સાહેબી છે, 2000 દેવતાઓ સેવામાં છે. કયું પસંદ કરો છો? સવાલ તો છે ને. બંને ભાઈઓ તમારી આંખ સામે છે, કોને પસંદ કરશો? બેમાંથી એક જગ્યાએ આંગળી મૂકવાની હોય તો ક્યાં મૂકશો? બોલો તો ખરા. આમાં બધા ઘરના જ છીએ, વાંધો નથી. ક્યાં કઈ દિશા ભણી મોડું જાય? આજે દેખાય છે કે આવતીકાલનું દેખાય છે? જવાબ બહુ અઘરો છે. આત્માનો અવાજ કહે છે કે આમ જવું જોઈએ, ચિત્રમુનિના રસ્તે જવું જોઈએ, પણ મન આપણને અહીંયા તાણી જાય છે, બ્રહ્મદત્તના રસ્તે તાણી જાય છે. ના, દેખાય છે 64,000 રાણીઓ છે, 32,000 રાજાઓ તો નિત્ય એમની સેવામાં લાગેલા છે. પડ્યા બોલ ઝીલાય છે. દેખી તું સુખ છોડી અને અહીંયા જવાય? આખો દિવસ તડકા વેઠવાના હોય, ઠંડ વેઠવાની હોય, રાતે ઊંઘ ના આવે એવા અપાસરા મળી ગયા હોય, ખાવાની ગોચરીના ઠેકાણા ન પડતા હોય, આવું સાદું જીવન. અત્યારે બેમાંથી એક પસંદ કરવાનું હોય, કેવી કસોટી થાય? મને કહો તો ખરા. કોણ જીતે? આત્મા જીતે કે મન જીતે? કોણ જીતે? બસ મનને જીતાડવું એનું નામ જ સંસાર છે. મન જીતે એ સંસાર છે, આત્મા જીતે એ ધર્મ છે. આપણું મન હંમેશા જીતી જાય છે. આત્માને આપણે હંમેશા આપણી જાતને હરાવી છે. યામ્યામ કરોતિ ચેષ્ટામ, જે કરે એનું પરિણામ દુઃખ. ધર્મની દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ એટલે શું? પરિણામ ઉપર નજર રાખીને પગલું માંડે એનું નામ સમ્યક દ્રષ્ટિ. પરિણામ જોયા વગર માત્ર અત્યારે સુખ દેખાય એ ભણી દોડે એનું નામ મિથ્યા દ્રષ્ટિ છે. નજર પરિણામ ઉપર હોય અને પગલા માંડવાના હોય, આ સમ્યક દર્શન છે. અને પરિણામની ઉપેક્ષા કરીને આજના સુખની લાલસામાં દોડ્યા કરે, આ જ મિથ્યા દર્શન, આ જ મિથ્યા દ્રષ્ટિ. આપણી દ્રષ્ટિ હજી સમ્યક નથી. દ્રષ્ટિ સમ્યક નહીં બને તો પ્રવૃત્તિ પણ સમ્યક નહીં બને. એટલા માટે સમ્યક દર્શનને પાયો કહ્યો છે. સમ્યક દર્શન પાયો કેમ છે? સમ્યક દર્શનને જ મોક્ષનું સાધન કેમ કહ્યું? સિદ્ધંતી ચરણ રૈયા, દંસણ રૈયા ન સિદ્ધંતી. દંસણ ભટ્ટો દંસણ ભટ્ટસ્સ નથી નિવાણમ. સિદ્ધંતી ચરણ રૈયા, દંસણ રૈયા ન સિદ્ધંતી. જેને સમ્યક દર્શન ગયું, જેની દ્રષ્ટિ ગઈ એનો મોક્ષ ગયો, જેની દ્રષ્ટિ ગઈ એનું સુખ ગયું, જેની દ્રષ્ટિ ગઈ એનો આત્મા ગયો. દંસણ ભટ્ટો દર્શનથી ભ્રષ્ટ થયો, સમ્યક દ્રષ્ટિ ગઈ જેની એ ભ્રષ્ટ થઈ ગયો. દંસણ ભટ્ટસ્સ નથી નિવાણમ. જેને સમ્યક દ્રષ્ટિ ગઈ એ ક્યારેય મોક્ષ સુધી પહોંચી શકવાનો નથી. સિદ્ધંતી ચરણ રૈયા, ચારિત્ર વગર મોક્ષ છે, સમ્યક દ્રષ્ટિ વગર મોક્ષ નથી, સમ્યક દર્શન વગર મોક્ષ નથી. એટલા માટે સમ્યક દર્શન મહત્વનું છે. દ્રષ્ટિ સમ્યક નહીં હોય, પ્રવૃત્તિ સમ્યક કેવી રીતે થશે? છીપલામાં જ જો ચાંદી દેખાતી હશે તો ખરી ચાંદી તરફ કોણ જશે? રણકામાં જો મન રમી ગયું તો કાસવું જ પસંદ કરવામાં આવશે, સોનું પસંદ નહીં થાય. રણકો શેમાં નીકળે?
નહીં સ્વર્ણે ધ્વનિસ્તાદ્રિક યાદ્રિક કાંસે પ્રજાયતે. રણકો કાંસાનો નીકળે, કિંમત કોની હોય? સોનામાં રણકો નથી, સોનાનું મૂલ્ય છે. કાંસામાં રણકો છે, કાંસાનું મૂલ્ય સોના જેવું નથી. શું પસંદ કરશો? આ સમ્યક દ્રષ્ટિ. દ્રષ્ટિ સમ્યક બને, પ્રવૃત્તિ સમ્યક બને, પ્રવૃત્તિ સમ્યક બને, પરિણામ સમ્યક બને. પરિણામ પ્રત્યે લક્ષ ધર્મ આ જ છે. પરિણામને સતત નજર સામે રાખીને પ્રવૃત્તિ કરવી એનું નામ ધર્મ છે. પરિણામ નજરમાં રાખજો. માગતા તો માંગી લેવાય છે, પરિણામ ભૂલી જવાય છે અને માગ્યાના ફળ ભયાનક મળે છે. માગ્યું મળે છે પણ એ મળ્યા પછી જે ભોગવાય છે ને એની પરંપરા દુઃખની અનંત સર્જાઈ જાય. મેં હમણાં કહ્યું બ્રહ્મદત્તને દેખીતું સુખ છે, આપણું આકર્ષણ પણ એ છે, પણ પરિણામ શું? એકની યાત્રા શાશ્વત સુખ ભણીની અને એકની યાત્રા અનંત દુઃખ. હવે સાતમીમાં ગયા, સાતમીમાંથી નીકળીને કાંઈ મનુષ્ય બહુ મળવાનો નથી, કાંઈ સમ્યક દર્શન મળી જવાનું નથી, કાંઈ મોક્ષ મળી જવાનું નથી. હવે રખડપટ્ટી. બસ પરિણામ તરફ નજર રાખીને દરેક પગલું માંડવું, આ જ ધર્મ છે. યામ્યામ કરોતિ ચેષ્ટા. જે ચેષ્ટા કરે બિચારો બધી જ દુઃખનું કારણ બની જાય. હજી આપણી સુખની શોધ પૂરી નથી થઈ, એની પાછળનું કારણ આ છે. મોહનો અંધકાર ઓઢીને ચાલીએ છીએ, સાચા સુખની ઓળખ નથી અને એટલા માટે ફાંફા મારીએ. આમાં મળશે, આમાં મળશે, આમાં મળશે. અનંત પ્રયાસો, અનંત પ્રયાસ. ખોટા માર્ગે કરેલા અનંત પ્રયાસો પણ ક્યારેય સફળ નથી થતા. સાચા માર્ગે એક પ્રયાસ પણ સફળ થઈ જાય. માર્ગ બદલો ભાઈ, પ્રયાસ નહીં બદલો. માર્ગ બદલો, રસ્તો બદલો, દિશા બદલો. આપણે દિશા ચૂકી ગયા છે. ખોટી દિશાએ પ્રયાસ પણ ખોટા. દાખલો ગણવો હોય ને તો સાચી રીત કેટલી હોય? કેટલી હોય? અને ખોટી? પરિણામ લાવવું હોય તો કઈ રીત પકડાય? મને તો 50 રીતે કરતા આવડે, પણ 50માં સાચું કયું? સુખ તેનું નામ. મૂળ વસ્તુ એ છે જે તમને નિવૃત્ત કરે એનું નામ સુખ છે. આજ સુધી સંસારમાં કરેલા પ્રયત્નોએ આપણને ક્યારેય નિવૃત્ત કર્યા નથી, સતત દોડતા જ રાખ્યા. અને એટલે જ જ્ઞાનીઓ સંસારના સુખને સુખ કહેતા નથી, દુઃખ કહે. જે તમને દોડાવ્યા કરે, જે તમને ઉજાગરા કરાવ્યા કરે, જે તમને ટેન્શનમાં રાખે, જે તમારા માથે મણમણના ભારા હોય એમ જીવવા મજબૂર કરે, એને સુખ કેમ કહેવાય? સુખ કેમ કહેવાય? આટલી બધી સિક્યોરિટી, આટલી સિક્યોરિટી રાખવાની, આટલા બધા સેન્સર રાખવાના, ગાડીમાં કોઈ અડે ને તો પે 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 અવાજ આવે. આ શેનું દેખાડે? તમે ગમે ત્યાં બેઠા હો તો તમારા મગજમાં ટેન્શન હોય, આ ગાડીને કોઈ અડશે તો એટલે સેન્સર મુકાવો. જે તમને આટલું દોડધામ કરાવે, આટલું ટેન્શન કરાવે, એને સુખ કહેવાય કઈ રીતે? એટલે જ્ઞાનીઓ સંસારને દુઃખ રૂપ કેમ કહે છે? દુઃખ રૂપ કેમ? એનું સ્વરૂપ દુઃખ છે. તમે કહો આટલું બધું તો સુખ દેખાય છે, કેમ દુઃખરૂપ કહેવાનું? ભૂખ લાગી અને તમને ખાવા માટે દૂધ પાક અને પૂરી મળી ગયા હોય, સુખ કહેવાય કે ના કહેવાય? અને છતાંય દુઃખરૂપ કહે. કેમ કે એ મેળવ્યા પછી તમને તૃપ્તિનો અનુભવ જ નથી થતો, માટે દુઃખરૂપ છે સંસાર. જે મેળવ્યા પછી તૃપ્તિનો અનુભવ થાય ને એ જ સુખરૂપ છે. નથી ન કોઈ પદાર્થો સુખરૂપ છે, ન કોઈ વ્યક્તિઓ સુખરૂપ છે, ન કોઈ પરિસ્થિતિઓ સુખરૂપ છે. કશું જ સંસારમાં સુખરૂપ નથી, કારણ કે મેળવ્યા પછી અનંતી વાર મેળવ્યું ભાઈ. નસા જાઈ નસા જોણી નતમ ઠાણમ નતમ કુલમ. એ જાતિ નથી, એ યોની નથી, એ સ્થાન નથી, એ કુળ નથી જ્યાં અનંત વાર આપણે જન્મ ન લીધો હોય.
કેટલી વાર? અનંત વાર. દેવલોક અનંત વાર, મનુષ્ય ભાવ અનંત વાર, દરેક ગતિ અનંત વાર. જેનાથી ધર્મ ન થાય એને સુખ ન કહેવાય, જેનાથી તૃપ્તિ ન થાય એને સુખ ન કહેવાય, જેને વધુ મેળવવાની ઈચ્છા થાય એને સુખ ન કહેવાય. સુખ તો તે જ જે મેળવ્યા પછી અંદર શાંતિનો અનુભવ થઈ જાય. બસ હવે વિરામ, સર્વત્ર અપ્રવૃત્તિ. એ માત્ર ત્યાં છે મોક્ષ. અને મોક્ષ ક્યાં છે? ફરી વાર યાદ કરી લઈએ. મોક્ષ ક્યાં છે? અહીંયા મારી અંદર. એ બધું જ મારી અંદર જ. સૂરજ, ચંદ્ર, ધ્રુવ અને તારા બધું છે જા અંદર ગોત. બધું જ તારી અંદર જ. જે સુખ, જે શાંતિ, જે સમાધિ, જે પ્રસન્નતા તમારે જોઈએ છે એ બધી જ તમારી અંદર છે. ફાંફા મારીએ, અજ્ઞાન મને ભટકાવે. સર્વત્ર પ્રવૃત્તિ, ક્યાંય પ્રવૃત્તિ ન હોય, કોઈ જ પ્રવૃત્તિ ન બચે. કેમ? સમાપ્ત કાર્યત્વ. હવે મેળવવા જેવું કઈ રહ્યું જ નથી. જાત મેળવાઈ ગઈ, હવે શું બચ્યું? એવું મેળવવાનું હતું કે જે મેળવ્યા પછી બીજું કશું જ મેળવવાની ઈચ્છા ન જાગે. એવું કેટલું મળ્યું તમને? એવું કેટલું મળ્યું? જે મેળવ્યા પછી બીજી કશી જ ઈચ્છા ન જાગે એવું કાંઈ મળ્યું? આ જ મોક્ષ છે. હું મને મેળવી લઉં, આ જ મોક્ષ. હું મારામાં ઠરું, એ જ મોક્ષ છે. કોઈ જગ્યા મોક્ષ નથી. મોક્ષ એ સ્થિતિ છે, મોક્ષ એ સ્થાન નથી. મોક્ષ એ સ્થિતિ છે, સ્થાન નહીં. અહીંયા જ નિહેવ મોક્ષ સુહિતા નામ. જેને સમજાઈ ગયું, જેનો બોધ જાગી ગયો, જેની દૃષ્ટિ સમ્યક બની ગઈ, એને અહીંયા જ મોક્ષ. અહીંયા જ. કારણ કે કાંઈ કરવા જેવું લાગતું જ નથી. આના માટે દોડું, તેના માટે દોડું, આ લઈ લઉં, આ મેળવી લઉં, આ કરી લઉં, તે કરી લઉં, આનું કરી લઉં, તેનું કરી લઉં. બધી જ ઉત્સુકતા શાંત થઈ ગઈ હોય. એ બતાડ્યું છે કેમ ન હોય આવું. સાવ પ્રવૃત્તિ વગરના થઈ જાય, બધું જ સમાપ્ત થઈ ગયું. એવું કેમ? ઉત્સુકતા જ બચી નથી. અજ્ઞાન છે ત્યાં ઉત્સુકતા જ. મોહ છે ત્યાં સુધી ઉત્સુકતા છે. મારાપણું લાગે, ક્યાં લાગે? ક્યારે લાગે? અજ્ઞાન હોય તો મારાપણું લાગે. આ મારાપણું લાગે છે ને, આ ઉત્સુકતા છે. તમને મારાપણું લાગ્યું એટલે એટલા માટે બધું જ કરશો. એ કહે છે તમે મારા માટે રાત્રે જાગવું પડશે, હો જાગીશ. તમારે મારા માટે આ કરવું પડશે, હો કરીશ. બધું જ કરો. અને કોઈક વખત તમારી અપેક્ષા ન સંતોષાય પછી શું થાય? તમે ઘણું કર્યું હોય અને એકાદ વાર તમે અપેક્ષા રાખી હોય અને જો ના આવી જાય, મને નહીં ફાવે, તો શું થાય? મારાપણું ક્યાં જાય? મોહમાંથી પ્રગટેલું મારાપણું એનું પરિણામ છે સંતાપ, એનું પરિણામ છે આર્ત ધ્યાન. આપણે એમ ઘણી વાર કહીએ છીએ સાહેબ આટલો બધો પ્રેમ કર્યો પણ છેવટે અમને શું મળ્યું? તમે પ્રેમ કર્યો જ નહોતો, તમે તો મોહ કર્યો છે. પ્રેમ કર્યો હોત, જે પ્રેમ કરે ને એ ક્યારેય દુઃખી ન થાય. જેને હૈયામાં પ્રેમ પ્રગટે ને એને દુઃખ આવી જ ન શકે. પ્રેમ અને દુઃખ બે એક જગ્યા રહી જ ન શકે. સંભવ જ નથી. મોહ હોય ને ત્યાં જ દુઃખો હોય. પ્રેમ હોય ત્યાં તો માત્ર ને માત્ર સુખ હોય, માત્ર શાંતિ હોય. દુઃખ શેનું હોય? કારણ પ્રેમ છે ને સમજણમાંથી પ્રગટે છે અને મોહ અજ્ઞાનમાંથી પ્રગટે છે. મોહ અજ્ઞાનમાંથી પ્રગટે છે માટે દુઃખી કરે છે. અહીંયા ન ચેતસ્ય ક્વચિદ ઔત્સુક્યમ, ક્યાંય ઉત્સુકતા ન હોય. હવે કરવા જેવું શું છે? શરીરધારી હોય તો પણ આ સ્થિતિ હોય. અંતિમ ભાવમાં કેવળ જ્ઞાન મળી જાય પછીની સ્થિતિ આ જ હોય.
કોઈ ઉત્સુકતા ન હોય, આનું કલ્યાણ કરું તેનું કલ્યાણ કરું, કશું જ ના હોય, બસ થયા જ કરે. એની ચેતના એવી, એની આભા એટલી પવિત્ર હોય. એ નજર કરે અને મોહ ટળી જાય. એક શબ્દ બોલે અને કલ્યાણ થઈ જાય, સંસાર છૂટી જાય. કાને શબ્દો પડે અને સંસાર છૂટી. ઉત્સુકતા નથી. મારે કરવું છે એ ઈચ્છા સમાપ્ત થઈ, મારે નથી કરવું એ ઈચ્છા સમાપ્ત થઈ જાય, મારે આના માટે કરવું છે ઈચ્છા સમાપ્ત થઈ જાય. સહજપણે બસ બધું જ સહજ થઈ જાય. આ જ મોક્ષનો અનુભવ છે. દુઃખ શું છે? દુઃખમ ચેતત સ્વાસ્થ્ય વિનાશ. આ ઉત્સુકતા એ દુઃખ છે. આપણું અજ્ઞાન છે જે બધું આ કરું દોડીએ છીએ. આ ઉત્સુકતા છે, આ ઈચ્છા છે મારી, આ તૃષ્ણા છે મારી, અને એ પીડાઈ રહી છે. એ જ દુઃખ છે મારું. ખરેખર કાંઈ કરવા જેવું નથી. કેટલી મહેનત કરીએ છીએ વિચારજો તમે. 24 કલાક અને તમારી આવરદા જેટલી પણ વીતી છે, એમાં જે મહેનત કરી, દિવસ રાત જોયા વગર, ખાવું પીવું જોયા વગર, ઊંઘ તરસ થાક જોયા વગર જે કાંઈ કર્યું અને જે કાંઈ મેળવ્યું, શું છે? તમારું કહી શકો એવું કાંઈ છે? એવું કાંઈ ખરું? અજ્ઞાન એ પ્રયત્ન કરાવે જેના ફળ દુઃખ હોય. આ જ્ઞાનના પ્રયત્નો છે. અહીંયા સ્વાસ્થ્ય વિનાશ છે ને, તમારી સ્વસ્થતા જોખમાઈ જાય, તમારી શાંતિ જોખમાઈ જાય. એકાદ લક્ષ્ય નક્કી કરીને નીકળ્યા હો અને એ મેળવવા માટેની મહેનત કરી હોય અને તમારા પુણ્ય તમને મળી ગયું હોય, પછી તમને એમ થાય હાશ એક કામ પત્યું. પછી કેટલો વખત નિરાશ હોય? કેટલો વખત? તરત બીજું અંદર આવે. આ ઉત્સુકતા છે, બસ આ તૃષ્ણા છે. આપણને પીડે છે, આપણને દોડાવે છે, આપણને સુખે જપવા નથી દેતી. એ પીડા એ શું છે? એ તૃષ્ણા છે, આ ઉત્સુકતા છે, આ ઈચ્છા છે. તમે નિરાતે બેઠા હો અને અચાનક ઊભા થઈને દોડો, મારે કામ છે. કોણે દોડાવ્યા? તમને કોઈ પૂછે કે આ જરૂરી ખરું અત્યારે? આમ હસી ખુશી પરિવાર સાથે બેઠા હો, અચાનક એક ફોન આવે અને ઊભો થઈને દોડે, બધું છોડીને ભાગે. કશુંક મેળવીને આવે. કદાચ તમારું ભાગ્ય હોય અને તમે ગયા અને તમે કશુંક મેળવીને આવ્યા, પણ શું ખોઈને ગયા? તમારી નિરાશ, તમારું સુખ, તમારો આનંદ પ્રમોદ બધું ખોઈને એવું કશુંક મેળવીને આવો જે મૂકીને જવાનું. ઉત્સુકતા સમાપ્ત થઈ જાય. આ ઉત્સુકતા એ દુઃખનું બીજ છે. આ ઈચ્છા, આ તૃષ્ણા આ દુઃખનું બીજ છે. તૃષ્ણા અને મોહ આ એકબીજા સાથે જોડાયેલા છે. તૃષ્ણા મોહમાંથી જાગે, મોહ તૃષ્ણામાંથી જાગે, તૃષ્ણા મોહમાંથી જાગે, મોહ તૃષ્ણામાંથી જાગે. આ બંનેની એક અખંડ પરંપરા ચાલે છે. ઈંડું એમાંથી મરઘી અને મરઘી એમાંથી બસ આ એક પરંપરા ચાલે છે. અને ત્યાં ઉત્સુકતા નથી, તૃષ્ણા નથી, સત્ય સમજાઈ ગયું છે, દ્રષ્ટિનો ઉઘાડ થઈ ગયો છે. હવે આ સંસારમાં કશું જ કરવા જેવું ન લાગે. બસ આ સમ્યક દર્શન છે. કરવા જેવું કશું જ ન લાગે. કશું કરે નહીં એવું નહીં. વિચારજો, કરવા જેવું લાગે અને કરે ને એમાં રાગ અને દ્વેષ આવે. કરવા જેવું લાગે અને કરે એમાં આસક્તિ ને મોહ આવે.
પણ કરવા જેવું કશું જ નથી. માત્ર કર્તવ્ય રૂપે કરે ત્યારે નિર્લેપ ભાવે કરે. જીમ ધાવ ખિલાવત બા, સમ્યક દ્રષ્ટિનું લક્ષણ જ આપ્યું છે. એ સંસારમાં રહે, દરેક પ્રવૃત્તિ કરે, પણ કેવી રીતે કરે? જેમ ધાવ માતા પેલા રાજાના દીકરાને રમાડે ને, એને રમાડે, એને જમાડે, એને નવડાવે ધોવડાવે, બધું જ કરે, પણ એનું ચિત્ત 4-5 સાહેલી મળી રે, હિલમિલ પાણી જાય, તાલ દીએ ખડખડ હસે રે, પણ વાંકું ચિત્તડું ગાગરિયામાં. મનાજી તું તો જીન ચરણે ચિત્તલા. કુએ પાણી ભરવા જાય, સરખે સરખી ઉંમરની સખીઓ 3-3, 4-4 બેડા લીધા હોય, માથે 3 મૂક્યા હોય, એક જોયા છે? હવે તો બધા ફોટામાં જોવા મળે, પેન્ટિંગમાં જોવા મળે. ગયા એ બધા જમાના ગયા. હવે તમારે ઢીચણના ઓપરેશન ડાક્ટરો કમાય કેવી રીતે? તો પછી શોલ્ડર ફ્રોઝન થઈ જાય, ઢીચણે અટકી જાય, સ્પોન્ડિલાઇટિસ થાય, આ બધું છૂટ્યું છે ને એમાં છૂટ્યું છે. આ કોઈ કર્મોથી નથી, આ તમારી મૂર્ખતાથી. 4-5 સાહેલી મળી રહે, હિલમિલ પાણી જાય, પાણી લેવા જાય, માથે 3 મૂક્યા હોય, બગલમાં 1 હોય, તાલ દીએ ખડખડ હસે, પણ વાંકું ચિત્તડું ગાગરિયામાં. હસતી હોય, રમતી હોય, બધી જ વાત કરતી હોય, એકબીજાને તાલે આપતી હોય, બધું જ કરતી હોય, મન ક્યાં? એ માથે પડેલી દરેક ગાગર, એનું ચિત્ત એની સાથે જોડાયેલું હોય, વાતો ચાલ્યા કરે, આનંદ પ્રમોદ ચાલ્યા કરે, પણ મન એની સાથે જોડાયેલું હોય, ક્યાંય જરાય ખસે નહીં. એ બધું જ પાણી એ ઘરે પહોંચી જાય. એક પણ ગાગર ઉપરથી પડે નહીં, ખસે નહીં, હલે નહીં, માથું સ્થિર જ હોય. બસ એવું મોક્ષે ચિત્તમ ભવે તનુ. ચિત્ત ક્યાં હોય? આત્મા સાથે જોડાયેલો હોય. શરીર ભલે અહીંયા હોય, પ્રવૃત્તિ ભલે અહીંયા હોય, પણ મન ક્યાં? ચિત્ત ક્યાં હોય? ચિત્ત આત્મા સાથે જોડાયેલું, ચિત્ત મોક્ષ સાથે જોડાઈ ગયું હોય. બસ કરવા જેવું હોય, પુરુષાર્થ જો કરવાનો હોય, મહેનત જો કરવાની હોય, તો આના માટે જ કરવાની છે. આ તો માત્ર કર્તવ્યો છે, નિભાવવાના છે. કર્યા કોઈ અપેક્ષા વગર. કોઈ વાવા કરશે, કોઈ પીઠ થાબડશે, કોઈક સારું કહેશે, કોઈક મારી અનુમોદના કરી જશે, આટલું કામ કરું, કાંઈ નહીં. કર્તવ્ય નિભાવીએ છીએ કોઈની અપેક્ષા વગર. ઉત્સુકતા સમાપ્ત થાય, દ્રષ્ટિ સમ્યક થાય ત્યારે પૂછવા ન જાય કેમ, કેવું રહ્યું, જમણવાર કેવો રહ્યો. આપણે તો ફલાણા કેટરર્સને આપ્યું તો, એના સિવાય આપણને ફાવે જ નહીં. આપણે તો ફલાણા મહારાજ જ ફાવે. આપણને તો મંડપવાળો બી ફલાણો જ ફાવે. સંસારમાં બધું જ તમને ફાવે એવું જ છે. તમને તો તમારાથી એ સંતોષ નથી. ચલાવી લો છો એ જુદી વાત છે, મોઢું હસતું રાખો છો જુદી વાત છે, બાકી આપણને આપણાથી એ સંતોષ નથી. ઉત્સુકતા જાય. દુઃખનું મૂળ, દુઃખનું બીજ આ ઉત્સુકતા છે, અને એના લીધે જ આ અસ્વસ્થતા છે. આમ કરું તાકીએ બીજાની સામે. હજી સુધી આણે વખાણ ન કર્યા, હજી સુધી કેવા નથી આવ્યો, હજી ફોન નથી આવ્યો. ચલો એ દાડે તો દોડધામ હતી, કાંઈ મળ્યા નહોતા, ફોનની રાહ જુએ. પ્રસંગમાં આવ્યો તો જોરદાર કર્યું, આમ હાશ થયા. અને જો ન આવ્યો ફોન 2-4 દિવસ, આટલો પ્રસંગ ઉજવ્યો હોય, આટલો ખર્ચો કર્યો હોય, પણ એ બધો આનંદ, દુખી હો તમે. બસ આ મૂળ છે, આ બીજ છે, આ તૃષ્ણા, આ ઉત્સુકતા, આ ઈચ્છા, આ જ બીજ છે દુઃખનું. સ્વરૂપ મોક્ષનું સમજાવ્યું છે, પણ વાસ્તવિકતા આપણી છતી કરી આપી છે મહાપુરુષ. આ બધું જ છોડવું પડશે મોક્ષે જવું હોય. બોલો જવું છે? હે મેળવવા જેવો મોક્ષ ને ફલાણું ને ઢીકણું ને બોલવું છે ને, મેળવવા જેવો મોક્ષ જ છે, પણ જે પેલું છોડવા જેવું છે ને એ છોડો પેલા. મેં કાલે કહ્યું હતું, લંગર છોડ્યા વગર હલેસા માર્યા કરશો, મેળ નહીં ખાય.
શેનાથી ખબર પડે ભાઈ? આપણે અંદરથી અસ્વસ્થ છીએ, આપણે સુખી નથી, આપણે સંતુષ્ટ નથી, આપણામાં નિરાત નથી. શેનાથી ખબર પડે? અહિત પ્રવૃત્ત્યા, હતપત કર્યા જ કરે, કંઈ ને કંઈ વિચાર્યા જ કરે. તમે જોજો, બે જણ બેઠા હોય ને, તમે બહારના કોઈ પણ વ્યક્તિ સાથે બેઠા હો, શેની વાત કરો? શેની વાત કરો? બોલો બોલો, કઈ વાંધો નથી, મને ખબર છે. શેની વાતો થાય? અરે તમે બે જણા પ્રતિક્રમણ આવતા હો ને સાથે, તો શેની વાત થાય? પ્રતિક્રમણની વાત થાય. કેવી રીતે પ્રતિક્રમણ કરશું, કેવી રીતે કૌશક કરશું, એના સિવાયની જ બધી હોય ને. સંસારની જ વાત હોય. બજારનું શું થયું, સેન્સેક્સનું શું થયું, નિફ્ટીનું શું થયું, આ જ બધી વાતો હતપત ચાલ્યા જ કરે મનની અંદર. એકબીજાને સલાહ આપે, ફલાણા શેર લઈ લેજે, તું ફલાણું લઈ લેજે, ઢીકણું લઈ લેજે. કાંઈ વિચારવાનું જ નહીં, બસ આજ ને આજ, આજ ને આજ, આજ ને આજ. સતત પોતાના હિતમાં પ્રવૃત્તિ થયા કરે. એ જ બતાડે છે માણસ સ્વસ્થ નથી, માણસ સુખી નથી. જેના જીવનમાં પ્રવૃત્તિનો અતિરેક હોય ને, એ સુખી છે એવું ક્યારે માનવું? અતિ પ્રવૃત્તિ એ દુઃખનું કારણ. કારણ માણસ શાંતિથી બેસે તો દુઃખી થઈ જવું. એ નિરાતે કલાક બેસી જ ન શકે. એને એમ થાય હું નવરો છું. અલ્યા નવરો, નવરો અલગ અને નિવૃત્ત અલગ હોય. આપણે નવરા છીએ, નિવૃત્ત તો છીએ જ નહીં. નિવૃત્ત એનું નામ જે પ્રસન્ન હોય, નવરો એનું નામ જે ટેન્શનમાં હોય. શાંતિથી બેઠો હોય ને મગજ ઉપર ટેન્શન હોય તો એને નવરો કહેવાય. શાંતિથી બેઠો હોય ને પ્રસન્ન હોય તો એને નિવૃત્ત કહેવાય. અહિત પ્રવૃત્તિયા, પોતાનું હિત અહિત વિચાર્યા વગર દોડ્યા જ કરે. આ કોનું કારણ? આ દુઃખનું બીજ કહ્યું ને, ઉત્સુકતા, એ કહ્યું દુઃખનું કારણ છે. આટલું બધું હોવા છતાં, જે છે એટલું એ ભોગવી શકાય નહીં, એટલું બધું હોવા છતાં માણસને દોડવા માટે પ્રેરે છે, માણસને દુઃખમાં નાખે છે. બસ એનું નામ ઉત્સુકતા છે. સ્વસ્થતા કોને કહેવાય? સ્વાસ્થ્યમ તું નિરુત્સુકતયા પ્રવૃત્તે હે. ઉત્સુકતા વગરની પ્રવૃત્તિ એ સ્વસ્થતા છે. બહુ સરસ વ્યાખ્યા આપી છે. જે પ્રવૃત્તિમાં ઈચ્છા આવે એ પ્રવૃત્તિનું પરિણામ દુઃખ હોય. ઈચ્છા નીકળી ગઈ, માત્ર કર્તવ્ય રૂપે જે પ્રવૃત્તિ થાય ને એમાં ક્યારેય દુઃખ ન થાય, એમાં ક્યારેય આર્ત ધ્યાન ન થાય. કર્તવ્ય રૂપે તમે કામ કર્યું, પ્રવૃત્તિ કરી, કોઈકે વખાણ કર્યા તો ઠીક, કોઈકે ન કર્યા તો ઠીક, કામ થઈ ગયું, તમે બીજે લાગી ગયા. તમને ઉત્સુકતા ન હોય, તમે ઇંતજારી ન હોય, તમને રાહ ન હોય કે કોઈક મને કહે, કોઈક મને બોલાવે, કોઈક મને પૂછે. તમને કોઈ પૂછે ને, ભાઈ કેટરર્સ ક્યાંથી લાયા હતા, ઓહો, તમને એમ થાય જાણે તમારા વખાણ. રસોઈ એને બનાવી, વખાણ એના થયા, પણ મેં બોલાવ્યો છો ને. પેલું નીચે ચાલે ને, ગાડા નીચે, મારા લીધે ગાડું ચાલે છે. એના જેવી હાલત છે. આપણને એમ થાય મને પૂછ્યું, એટલે હા ભાઈ, આ ઉત્સુકતા, આ ઇંતજારી. પણ જ્યાં ઇંતજારી નથી, જ્યાં ઉત્સુકતા નથી, જ્યાં બસ પ્રવૃત્તિ હોય ને એ સંસારની પ્રવૃત્તિ હોય તોય સુખી છે. અને જ્યાં ઉત્સુકતા છે, જ્યાં ઇંતજારી છે, ત્યાં ધર્મની પ્રવૃત્તિ કરતો હોય ને તો પણ દુઃખી. સામાયિક કરીને ઉઠો, કોઈ પૂછ્યું નહીં, રે તું સામાયિક કરે તો રાજી, અને નો પૂછે એટલે ઉપવાસ કર્યો હોય, અઠ્ઠમ કર્યો હોય, સતત જણાવવાની ઈચ્છા થાય, સતત કહેવાનું મન થાય, આજે આપણે આમ મિલો, પૂછે નહીં પણ ગમે ત્યાંથી વાત કાઢે, એવી રીતે કાઢે કે કહેવાય. જ્યાં ઉત્સુકતા છે ત્યાં ધર્મની પ્રવૃત્તિ હોય તો પણ અસ્વસ્થતા છે, દુઃખ છે. અને જ્યાં ઉત્સુકતા નથી ને ત્યાં સંસારની પ્રવૃત્તિ હોય તો પણ સુખ છે. એટલે ઉત્સુકતા છોડો, બસ એ જ પરમ સ્વાસ્થ્ય છે. આ ધર્મના પરિણામની વાત કરે. ધર્મ કરતા 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 ઉત્સુકતા ઘટતી જાય,
ઈચ્છાઓ ઘટતી જાય, ઇંતજારી ઘટતી જાય, કોઈની અપેક્ષા ન હોય. આ કરવાનું છે માટે કરવું, મારે કરવું છે આ ઉત્સુકતા છે, અને આ કરવાનું છે એ ઉત્સુકતા નથી. એ ઉત્સુકતાનો ભાવ છે. પ્રશ્ન એ છે કે ઉત્સુકતા જ ન હોય તો પ્રવૃત્તિ કેવી રીતે થાય? ઈચ્છા જ ન હોય કે કરવું છે નથી કરવું તો કઈ થાય? થવી જોઈએ ને. તો પ્રશ્ન કેમ નો થયો? જ્ઞાનીઓ બધાનું સમાધાન આપે. જે જીવો, જે આત્માઓ કેવળ જ્ઞાન પામ્યા, હવે એમને તો કોઈ ઈચ્છા જ નથી, ઉત્સુકતા બચવાની જ નથી. એ તમને જુએ ને એમ થાય આનું કલ્યાણ કરી નાખો, નહીં થાય જ નહીં. મેં કહ્યું હતું એક દિવસ, પ્રભુ દેશના પણ શા માટે આપે? મારે કલ્યાણ કરવું છે એટલા માટે ન આપે. તીર્થંકર નામ કર્મ ખપાવવું છે માટે આપે. એના સિવાય ખપે એમ નથી, માટે દેશના આપે. તો છતાંય તીર્થંકર પ્રવૃત્તિ કરે જ, કેવળ જ્ઞાનીઓ પ્રવૃત્તિ કરે જ. જે હિતનું હોય એ તરફ આચરણ કરે, જે અહિત હોય એનું આચરણ ન કરે. આ શેનાથી થાય? ભાવ સારે પ્રવૃત્તિ સર્વત્ર પ્રધાનો વ્યવહાર. શેનાથી કરે? પૂર્વ સંસ્કાર. કેવળ જ્ઞાન ન થયું ત્યાં સુધી સતત જાગૃતિમાં રહ્યા. હિતમાં જ પગલું માંડવું છે, અહિત તરફ નજર પણ નથી નાખવી. અને એ સંસ્કાર જેમ કુંભાર હોય, માટલું બનાવે, એ ચાકડા ઉપર માટી મૂકે અને માટલું બનાવે. પણ એ માટલું બનાવતા પહેલા એ માટી મૂકી અને પછી ચાકડાને લાકડાથી ફેરવે, દંડથી ફેરવે, એટલી જોરથી ફેરવે. પછી લાકડું લઈ લે અને દંડ ફર્યા કરે, અરે પેલું ચાકડું ફર્યા કરે અને પોતે ઘડો. બસ એમ પહેલા કેવળ જ્ઞાન પહેલા સતત જાગૃતિ હતી. અહિતમાં પ્રવૃત્તિ નથી કરવાની, હિતમાં સતત પ્રવૃત્તિ કરવાની છે. બસ એ સંસ્કાર બળે અહીંયા પણ પ્રવૃત્તિ ચાલે, પણ સહજ ઈચ્છા વગરની થઈ જાય. કરે કશું જ નહીં, થઈ જાય. આપણે એમ કહીએ છીએ કે પેલા ઘોડાનું કલ્યાણ કરવા માટે મુનિસુરત સ્વામી 60 યોજન વિહાર કરીને ગયા, ઈચ્છાથી નથી ગયા, સહજ જવાયું છે, સહજ જવાયું. બસ એ દિશા ભણી પગલા મંડાઈ ગયા, પોતે પહોંચી ગયા. દેશના આપી આખા સમવસરણમાં આટલા બધા બેઠા હતા. પેલા જીત શત્રુ રાજાએ પૂછ્યું, સાહેબ આજે કોણ પ્રતિબોધ પામ્યું? તો કે આ તારો ઘોડો. આટલું જ. એક રાત્રિમાં 60 યોજનનો વિહાર કર્યો. પણ એ થઈ જાય, કરે નહીં. એટલે આવી પ્રવૃત્તિ અને નિવૃત્તિ એમને હોય. સહજ પ્રવૃત્તિ, સહજ નિવૃત્તિ. ઈચ્છાપૂર્વક હવે આ નથી કરવું ને બેસી જાઓ, હવે આ કરવું છે ને જવું છે, નહીં. હજી કેટલીક વાતો આ અંગેની હરિભદ્ર સુરી મહારાજે ચર્ચી છે, એને આપણે સમજવાની છે. એનું વિશેષ શું સ્વરૂપ તે અગ્રે અધિકાર